સો હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ, બપોરનો વાગ્યો છે 1 અને અત્યારે આપણે ચોણસમાં જવાનું હોય. ના બેકો કાપે શું આવે અત્યારે ગાઈસ છે ચોણસમાં જવાનું બાઇક લઈ. બાઇકને થોડું સર્વિસ કરાવવાનું, થોડું ફોર્મ છે તો અત્યારે જવાનું હોય. આવા તો આપને બોલો. નિકુલ તો અહીંયા હોઈ રહ્યો હો. આબુ ત્યારે આપણે જઈએ. ગરમી જેટલી છે તમે પેલા ગરમી જોઈ લો. તડકો એવો હોય ને પર તડકો હેઠ અને તો કોણ પડ્યું આપણું બાઈક. આવા તાપનું કઈ જવાનું હોય હવે એકલી લૂ આવે હરી બોલો. હજુ હાલ ના આવ્યો હું નહીં અને જઈએ. અહીંયા પીએનસી બેઠી છે. હવે શું કરે છે આબુ? હે ચોણામાં લેજો. હે રે શું ખાવાનું? અને ઠંડુ સાહેબ આટલા નિકુલે દેણું લાવ્યા હતા સવારમાં તો હે ને સાફ પણ નહીં કરી બોલો. લોટ કરીને મેકી. ઓકે ગાઈસ, તો જો બાઇક મેકી અને હવે જઈએ. અમે યાર છે ને ગાઈસ 2 બાઇક લઈને આવ્યા છીએ. મારું બાઇક તો મેં તો પણ મેકી દીધું હમું કરાવવા. એમાં બેટરી બદલાવાની છે અને ચેન ચક્કર બધું આવી ગયું અંદર. અને હવે જવાનું છે ઉનાવા. અને રાજુને દવા લેવા જવાનું તો અમે 2 જણા હવે ડાયરેક્ટ ઉનાવા બોલો. આવી લૂ એવી આવશે ને ઉનાળાની પગ રહ્યા ને પગ તો આખે કામ દાસતા હોય ને એવું લાગતું હતું બોલ. અને હજુ લોબો રૂટ થઈ ગઈ તો ચાલે સિંગલ રોડ એટલે હાઈવે તો દે તો હાઈવે સારો રોડ આગળ ચોણામાં બી ચોકડી ઉપર નહીં ગયા. બાઈક વાળો તો મોત હવામાં પૂરેપૂરું મોત. ચોમાસામાં મોત અને ઉનાળામાં ગાઈસ સાઈકો ને કોક થઈ ગયો. એટલી ગરમીને લીધે ચીકરો થઈ ગયું. આ ગાડીનું પડ્યું તાર જતું રહ્યું કાકા. ખરા તાપમાં જીવ ગયે. ગરમી જેટલી બોલો ટાયર ટાયર. ઓકે ગાઈસ, તો છે પાણી પીવા બહાર આવીએ. અરે ઊંચા વાળો હાઈવે રોડ હાઈવે અહીંયા ગઈ છે ને ચેણી કેનાલ પાણી પણ ચાલુ. જો આમાં પાણી ચાલુ જ છે. તો પાણી પી લી. આ ત્રીજી ઠકાણા પાણી પીવા ઉભા રહ્યા. પેલા છે ને ચીલ્યા પીધું. ચીલ્યાથી લણવાથી આ ગમચીયું આવ્યું હોય પડી આવી ગમચીયું આવ્યું. હા તો પણ પીવા ઉભા રહ્યા. બાકી સાધન તો ચાલુ જ છે હાઈવે ઉપર પણ. એટલે પકડ હું પાણી પીલું. પેલા તો મોઢું ધોવું પડશે. પાણી તો પણ ઠંડુ હોય. સુવિધા બહુ સારી હોય કણ. પાણી ચાલુ ને ચાલુ જાય. કેનાલનું હોય કેનાલનું હોય ગમે હોય પણ મસ્ત પાણી છે. ઠંડુ એમ એકદમ ગાઈસ ફ્રીજની ખોટ ઠંડુ એમ પાણી છે. જેટલું પાણી પીએ ને એટલું આમ પેટમાં ભરા થઈ જાય. આમ ગળું સુકાઈ જાય અને પેટ ભરેલું ને ભરેલું છે. અને હવે જો કોણ પહોંચવાનું હોય ને વધારે આખું છે નહીં. પહોંચવા જાય અમે બધા પાણી ભરાવ હોય કણ આખું નહીં ગયું.
હવે કણ પણ છે ચેણું ફોટ્યું લાગે કેનાલનું, પણ એમાં તો પાણી બંધ જ લાગે. એકમાં જ ચાલુ, આવી બંધ, જે થોડી મોટી છે ને એમાં ચાલુ. ઓકે ગાઈસ, તો હે ને અમે અહીંયા આવ્યા હતા દવાખાને, અને ત્યાંથી હે ને હવે ઘરે હેડે આવીએ. બાઇક તો તપીને એવું થયું છે ને ગરમ લાય. તો ગાઈસ હવે આપણું ફોર્મ તો પતી ગયું. હવે ડાયરેક્ટ ચોણસમાં જવાનું. ચોણસમાંથી બાઇક લેવાનું હોય, બાઇક લઈને પછી ઘરે. બાઇક ખામું થઈ ગયું છે, રિપેર થઈ ગયું છે ને તો. ઓકે ગાઈસ, હવે જઈએ ચોણસમાં. ઓકે ગાઈસ, તો જો ને દાડો આથમી ગયો છે અને તો કર નીકળ્યો. ભેંસ દોઈ રહ્યો, ગાય દોઈ રહ્યો, ભેંસ તો દોઈ રહ્યો. અને હું છે ને પાછો નહીં નાખ્યો, કેમ કે તાપ ગરમી એટલી લાગી હતી ને તો નહીં નાખ્યો. નહીં ધોઈને કમ્પ્લીટ હવે થઈ ગયો તૈયાર. અને હા, ગામમાં તો મારે જવાનું હોય, નિકુલાના તબિયત પર જવાનું હોય તો નિકુલ્યો એકલો જાહે. તો અહીંયા તો નિકુલ્યો ગાય દોઈ રહ્યો, ભેંસ દોવાનું પતી ગયું. દોઈ રહ્યો ને તો જો નાવાનું હોય નહીં ને હજુ ગામમાં જાય. અને દાડો તો હાથમી પણ જોજો, સૂરજ દાદા કહીને હાથમી છે કે વાદળા જેવું લાગે. જો બાકી ઓકે ગાઈસ, તો આપણે બાઇકનું કામ કમ્પ્લીટ થઈ ગયું. ઊંચા જ્યાં ઉનાવા જતા તો ઉનાવા પણ જઈને આવતા રહ્યા. અને મજા પણ આવી, ગરમી પણ લાગી. તો કોઈ નહીં, હવે વ્લોગ એન્ડ કરીશ. વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો.